श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, हरिराय महाप्रभु की जय, ગોકુલ નાથ કી જય. આપણે ગોપી ગીત વિશે રસપાન કરીએ છીએ. તેમાં આપણો 16મો શ્લોક ચાલે છે. ગોપીઓનો ત્યાગ એકાંગી નથી, એ તો શ્રી કૃષ્ણ ચરણમાં સર્વસ્વનો ત્યાગ કરીને સર્વ સંન્યાસીની બને છે. ગોપીઓના ત્યાગ પાસે દ્વારકાની પટરાણી પણ ઝાંખી પડે છે. એકવાર અર્જુને ગોપીઓના પ્રેમનું રહસ્ય જાણવાની ઈચ્છાથી શ્રી કૃષ્ણને પૂછ્યું, જ્યારે પણ પ્રેમ ચર્ચા થાય છે ત્યારે આપના મુખમાંથી તરત ગોપી પ્રેમની જ વાત નીકળે છે, તો વળી ઘણી વખત નિદ્રામાં પણ ગોપી નામનું જ રટણ કરો છો, એનું કારણ શું? કૃષ્ણ કહે, ગોપીઓની વાત જ નિરાળી છે અર્જુન. ગોપીઓ કોઈ પણ કાર્ય કદી પોતાને માટે કરતા નથી. સ્નાન કરે ત્યારે શરીર શ્રી કૃષ્ણનું જ છે એમ માનીને કરે છે. શણગાર સજે ત્યારે પણ શ્રી કૃષ્ણને ગમશે એમ માનીને ધારણ કરે છે. આંખોમાં કાજળ આંજે ત્યારે શ્રી કૃષ્ણની જ આંખો છે એમ માનીને આંજે છે. ભોજન શ્રી કૃષ્ણને માટે કરે છે. કોઈ પણ કાર્ય શ્રી કૃષ્ણને માટે કરે છે અને શ્રી કૃષ્ણને ગમશે એમ માનીને જ કરે છે. પોતાનું તન મન ધન અને જીવન શ્રી કૃષ્ણનું જ છે. પોતાનું શરીર પણ પોતાનું નથી એમ ગોપીઓ માને છે. સંસારમાં કલ્યાણ માર્ગ બે છે. એક શ્રુતિએ નિર્દેશેલો જ્ઞાન માર્ગ અને બીજો ગોપીઓનો પ્રતિષ્ઠિત કરેલો પ્રેમ માર્ગ. જ્ઞાન માર્ગ કહે છે બધા પોતાને માટે જ બીજા સાથે પ્રેમ કરે છે, ત્યારે પ્રેમ માર્ગ કહે છે જે કંઈ છે તે બધું શ્રી કૃષ્ણના માટે જ છે. ગોપી અને શ્રુતિમાં ભેદ શું? એક પ્રસંગ છે. શ્રુતિઓ પ્રત્યક્ષ રૂપ ધારણ કરીને એક વખત એક તપસ્વી સંત પુરુષ પાસે જઈને પોતાના હૃદયની ઈચ્છા વ્યક્ત કરે છે. નિર્ગુણ નિરાકાર બ્રહ્મના સાનિધ્યમાં એની આસપાસ તો સદાય અમે છીએ જ, પરંતુ એથી પૂર્ણ સંતોષ અને આનંદ નથી. અમારે તો એવા બ્રહ્મ જોઈએ છીએ જેને અમે મળીએ અને જેની સાથે અમે પ્રત્યક્ષ રૂપે હરીએ ફરીએ અને ક્રીડા કરીએ. સંત કહે, કોઈ પ્રેમીનો સત્સંગ પ્રાપ્ત થાય તો એ સિદ્ધ થઈ શકે, પરંતુ સાચા પ્રેમીનો સત્સંગ શ્રુતિને બીજે ક્યાં પ્રાપ્ત થવાનો હતો? જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મની જ્ઞાન માર્ગ દ્વારા શ્રુતિ ઉપાસના કરે છે એ જ બ્રહ્મના સાકાર સગુણ સ્વરૂપના પ્રેમ માધુર્યમાં તરબોળ થઈને ગોપી સ્વરૂપના સાક્ષાત પ્રેમની મૂર્તિ રૂપે પ્રેમપૂર્ણ પરમાત્માના વિયોગમાં વ્યાકુળ બની વિવળ પ્રેમ હૃદયની વ્યથા વ્યક્ત કરે છે અને પોતાના હૃદયેશ્વર પ્રેમ સ્વરૂપનું આહ્વાન કરે છે. પ્રેયસીનું વ્યાકુળ હૃદય પ્રિયતમના વિયોગમાં હૃદય વ્યથા જ્યારે વ્યક્ત કરે છે ત્યારે તેના શબ્દોમાં ઉપરથી દેખાતા અભિમાનમાં સાચા અર્થમાં કરુણા જ ભરેલી હોય છે. એ અભિમાન નથી હોતું. ગોપી હૃદયમાંથી વ્યક્ત થયેલા પતિ સુતાન્વય ભ્રાતુ બાંધવાન અને અતિ વિલંબ્ય શબ્દો તો શ્રીકૃષ્ણ દર્શનના હેતુ સાધન રૂપે જ અહીં વપરાયેલા છે. એટલે સભાનતાપૂર્વકનું અભિમાન એ અભિમાન નથી, પરંતુ હેતુ સાધક સાધન છે. ગોપી જેવી પ્રેમની મૂર્તિમાં અભિમાન સંભવે જ નહીં. ગોપી હૃદયનું આક્રંદ એ પ્રેમ લક્ષણા ભક્તિ માર્ગના આચાર્યની ગરજ સારે તેમ છે. પ્રભુના પંથે પ્રયાણ કરવું તે તલવારની ધાર પર ચાલવા જેવું કઠણ છે. એ ભાવ અહીં વ્યક્ત થાય છે. પ્રભુ પંથે પ્રયાણ કરવા માટે અર્થનો, ધનની તૃષ્ણાનો અને કામ ભોગનો ત્યાગ કરવો પડે છે, પરંતુ ધર્મનો કદી ત્યાગ થઈ શકતો નથી. ગોપીઓને મન તો શ્રી કૃષ્ણ ચરણારવિંદમાં જ ચારેય પુરુષાર્થો સ્થિર હોવાથી બધું છોડીને આવી શ્રી કૃષ્ણ સાનિધ્યમાં, એટલે કે સાંસારિક બાહ્ય દ્રષ્ટિએ પુત્ર ત્યાગથી અર્થ અને કામ પતિના ત્યાગથી અને ધર્મ પુરુષાર્થનું ઉલ્લંઘન કર્યું અને શ્રી કૃષ્ણને કારણે મોક્ષની પરવા નહીં કરવાથી મોક્ષનું વિલંઘન સ્વાભાવિક રીતે થઈ ગયું.
ધર્મ એ તો જીવનનું માધ્યમ છે, કલ્યાણ માર્ગનું વાહન છે, સુખ પ્રાપ્તિનું સાધન છે. આ સાધનની સિદ્ધિ માટે એ તો વાહક તત્વ છે, માટે જ એનો ત્યાગ કદી થઈ શકતો નથી. પરંતુ અર્થ અને કામાભિમુખ બનેલું મન ધર્મ મર્યાદાના પાલનમાં પ્રમાદ સેવે છે, અને એટલા માટે ધર્મ મર્યાદાઓનું અર્થાત ધર્મનું ઉલ્લંઘન થાય છે. પરંતુ દરેક માનવીએ પોતાના ઇષ્ટપ્રિય સ્વરૂપ ઉપરાંત ભિન્ન ભિન્ન હેતુસર પોતપોતાના કુળ કુટુંબના ભગવાનના ભિન્ન સ્વરૂપો જેવા આરાધ્ય દેવદેવીઓ હોય છે, એ બધાની મર્યાદાનું ઉલ્લંઘન અતિ વિલંઘ્ય છે. કુલ દેવતાએ કુલદેવીની મર્યાદાના ઉલ્લંઘનમાં કુલ નિકંદન વંશ નિકંદનનો ભય સમાજમાં રહેલો છે. ગોપીઓ ખૂબ ધર્મિષ્ઠ હતી, નાસ્તિક ન હતી, એટલે એમને માટે આ કુળદેવતાનું ઉલ્લંઘન અતિ વિલંઘ્ય છે. માટે તો ગોપીઓ કહે છે કે તે અતિ વિલંઘ્યમ અંત્ય આગતા. આ બધું અતિ વિલંઘ્ય છે, તેનું પણ ઉલ્લંઘન કર્યું એકમાત્ર તમારે માટે, અને તમારી અત્યંત સમીપ અમે આવી પહોંચ્યા છીએ. અંત્ય આગતા કહીને તો અતિ વિલંઘ્યનો જ છેદ ગોપીએ ઉડાડી દીધો છે. તમારી અત્યંત સમીપ આવ્યા છીએ, કારણ કે આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. આકાશમાંથી મેઘરૂપે પડેલું જળ ભલે જુદા જુદા માર્ગે થઈને પણ છેવટે સાગરમાં જ મળે છે, તેમ કોઈ પણ દેવોને કરેલા નમસ્કાર કેશવ ભગવાનને જ પહોંચે છે. અર્થાત જો કોઈ પણ દેવનું પૂજન સેવા એ કેશવ ભગવાનની જ સેવા છે, તો પછી અમારે અમારા ભગવાન આરાધ્ય કૃષ્ણ અમારી સમીપમાં જ છે. ઉલટું દૂર હતા, વચ્ચે સંસાર સંસારીઓ અને આરાધ્ય દેવદેવીઓની આડ હતી, તે દૂર થઈ. એટલે તો હવે અંત્ય આગતા કહ્યું છે, અત્યંત સમીપ આવ્યા છીએ એમ ગોપીઓ કહે છે. તમેવ માતા ચ પિતા તમેવ તમેવ બંધુ સખા તમેવ તમેવ સર્વસ્વ. હવે તો માત્ર એકમાત્ર શ્યામમાં જ અમારું મન છે. મીરાબાઈ પણ કહે છે, ગોવિંદો પ્રાણ હમારો રે મન જગ લાગે ખારો. મને મારો રામજી ભાવે રે, બીજો કોઈ નજરે ન આવે રે. સાંસારિક પતિપુત્ર ભાઈ બાંધવ નાશવંત છે, એમની સાથેનો સંબંધ પણ અસ્થિર છે, અને સંયોગ વિયોગ બંનેમાં દુઃખકર હોય છે. જ્યાં સુધી એમની સાથે સંબંધ હોય, એમના ઉપર સુખનો આધાર હોય, ત્યાં સુધી સચ્ચિદાનંદ અચ્યુત ભગવાન સાથેનો અવિનાશી સંબંધ કદી બંધાતો જ નથી. આ જાણવા છતાંય સંસારનો સંબંધ મોટા મોટા જ્ઞાની મહાત્મા પુરુષોથી પણ છોડી શકાતો નથી. સંસાર સાગર જ્ઞાનીઓ અને મહાત્માઓ માટે અતિ વિલંઘ્ય છે. તો પછી ગોપીઓ કહે છે કે અમે સંસારી અને અજ્ઞાન વનવાસીઓ કહેવાઈએ, અમારું શું ગજું? પરંતુ અંત્ય આગતા અતિ વિલંઘ્યતે. તમારી અત્યંત સમીપ તમારા ચરણારવિંદ જે સંતમ પુરુષાર્થોથી સિદ્ધિરૂપ મોક્ષદાયી છે, તેની નજીક આવવાથી અતિ વિલંઘ્યતે ઘણી સહેલાઈથી પાર કરી શક્યા, અને તે પણ અમે તમારી શક્તિથી કે ઈચ્છાથી નથી આવ્યા. કૃષ્ણ તો કહે, તો કોની ઈચ્છાથી તમે અહીં આવ્યા છો? ગોપીઓ કહે, કીતવ એટલે હે કપટી, તમે અમને અહીં ખેંચી લાવ્યા છો. તમે વેણું વગાડી અને તમારી વેણું સાંભળીને અમારાથી રહેવાયું નહીં. અચ્યુત સંબોધન પછી ગોપીઓ કૃષ્ણને હવે કીતવ કહે છે. અચ્યુત દ્વારા શ્રી કૃષ્ણની મહાનુભાવતા દર્શાવી અને કીતવ કપટી કહીને શ્રી કૃષ્ણ સાથે પોતાની આત્મીયતા સિદ્ધ કરવા માગે છે. કીતવ એ છે જે સત્યને છુપાવે છે, છુપાવવાનો પ્રયાસ કરે છે. નાના કીતવ એટલે સત્ય માટે શંકા ઉત્પન્ન કરે. એક વખત એક ગોપીએ યશોદા મૈયાને ફરિયાદ કરી કે શ્રી કૃષ્ણ વારંવાર મારા ઘરમાં પેસી જાય છે. પાસે ઉભેલા કૃષ્ણે તરત જ કહ્યું, કિન તવ, તારું ક્યાંથી આવ્યું? અર્થાત તારું એકલીનું જ છે, મારું પણ છે. આપણે બધા સંસારમાં કહીએ છીએ કે આ મારું ફલાણું મારું, પરંતુ ભગવાન તો સૌને એક જ પ્રશ્ન પૂછે છે, કિન તવ, તમારું ક્યાંથી આવ્યું? સંસાર ઉત્પન્ન કરનાર ભગવાન માયાપતિ કહેવાય છે. એક સ્થાવર જંગલની ઉત્પત્તિ માયામાંથી જ થઈ છે,
પરંતુ એના માલિકી હકનો આપણે અનાદર કરીએ છીએ, આપણે જ માલિક બની જઈએ છીએ. બીજું આવતીકાલે. જય જય શ્રી ગોખલેશ.